ભગવાન વેદવ્યાસની સીધી લીટીના વારસદાર હતા સૂત પુરાણો, જે ધર્મને એટલું ન્યાય આપતા, શાસ્ત્રોને એટલો ન્યાય આપતા, પુરાણોને એટલો ન્યાય આપતા. ઋષિઓ નૈમિષારણ્યમાં આવતા જોઈ હર્ષ ઉલ્લાસિત થયા છે. અને સૂતજી જ્યારે ઋષિઓની સન્મુખ આવ્યા ને નારાયણ, ત્યારે લાલ કલરના છાલના વસ્ત્રો પહેર્યા હતા, અંગ ઉપર બીજા વસ્ત્રો નહીં. વિચાર તો કરો, એમનું જીવન કેટલું દિવ્ય હશે. હરિભક્તો, બ્રાહ્મણોએ, સંતોએ સમાજને શું આપ્યું છે, નહીં શું નથી આપ્યું. પહેલે તો પોતાનો ત્યાગ આપ્યો છે, અને ત્યાગે સો આગે. તમે તમારી મિલકત હોય, ઘણા બધા લોકો અમને કહો સાધુ સંતોને ને મહારાજોને શું વાંધો છે, બ્રાહ્મણોને શું વાંધો છે, એ તો ગાડીઓમાં ફરે, સુંદર સુંદર મજાનું જમે, હારું હારું ખાય, એમને કાજુ કિશમિશ બદામ આવું બધું. યજમાનો આપતા હોય, પછી એમને ક્યાં વાંધો છે. નારાયણ, સાધુ સંતો ને બ્રાહ્મણોમાં તફાવત અને સામાન્ય લોકો જે જીવન જીવે છે એમાં તફાવત કેટલો. કે આ લોકો જે જીવન ગાળે છે ને, નારાયણ ઉપવિશ્યામી, તમે જે તમારી મિલકત હો કોના નામે લખો છો? તમારી મિલકત કોના નામે જાય? તમારા વારસદારો દીકરા કે દીકરી હોય એમના નામે. હવે કોઈ પણ મઠનો અધિકારી હોય, કોઈ પણ સંત હોય, કોઈ સાધુ હોય, એની મિલકત કોના નામે કરે? એમના દીકરાના નામે કરે? નહીં, એના શિષ્યના નામે કરે. અને એ શિષ્ય કેવો નીવડશે એ પણ પાછી ખબર નથી. વિચાર તો કરો, કરોડો અરબોની મિલકત સંપદા હોય, એ સમાજના ઉત્થાન માટે એક વિશ્વાસ મૂકી અને ત્યાગની ભાવનાથી પોતાના શિષ્યને આપી દે છે. આટલું ત્યાગ તમે કરી શકશો? એ તમારી ગાડી કોકના નામે કરજો તો ખબર પડે. આને ત્યાગ કહેવાય છે. નારાયણ જેણે કંઈક મૂક્યું છે, આ મૂકવાની ભૂમિ છે. અહીંયા પકડવાની ભૂમિ નથી. આ નારાયણ સરોવરની ભૂમિ છે ને, મૂકવાની ભૂમિ છે. આપણે પકડીને બેઠા છીએ, આ મારું છે, આ મારું છે, આ મારું છે. એક દિવસ જીવ એમ કહી દે ને આ ભૂમિ ઉપર આવીને કે આ તારું છે સાહેબ. મને આ જયારે લોકડાઉન થયો ને ત્યારે બાપુ બેઠા છે ને એમની સાક્ષીમાં કહું, મને નારાયણ સરોવરના સંતોનો ફોન આવ્યો, 2-4 સાધુ સંતો. મને કે અમે બધું ત્યાગીને મુખ્ય બેઠા છીએ, અને થોડોક સાધુ કોઈ દિવસ રડે નહીં, પણ છતાં બાપુ તે દિવસે રડતા રડતા મને ફોન કર્યો એક સમય રાત્રિએ કે 2 મહિના થઈ ગયા, અમે બધું અમારું ઘર બાર આટલા બધા વૈભવ મૂકી અને ત્યાગીને અમે આ ભૂમિ ઉપર આવ્યા છીએ. શાસ્ત્રીજી, અમારી કોઈ પૂછાય નથી કરતા તમે. તો હું કીધું બાપુ, મારાથી મોટા અહીંયા ઘણા બધા લોકો બેઠા છે. ત્યારે બાપુનો એક જ શબ્દ મને આ પવિત્ર ભૂમિ ઉપર કહું છું, અને જરાય ખોટું, કે અમે છે ને તમારામાં ઘણી બધી આશા રાખીને બેઠા છીએ. ઓ આટલા શબ્દો મને કીધા. બાપુ હવે તમે ચિંતા ન કરો. અને બાપુના ઈ શબ્દ માત્રથી તાલુકાના તમામ સાધુ સંતોને મને પ્રેરણા મળી કે સાચી વાત છે કે નારાયણ સરોવરની ભૂમિ ઉપર સાધુ જો ભૂખ્યો રહે ને, તો હું એક સાધુ બ્રાહ્મણ હૃદય છું, મારાથી સહન ન થાય. કોઈ અમારી પૂછાય નથી કરતા તમે. અને એવી પ્રેરણા થઈ હરિભક્તો કે લખપત તાલુકાના તમામ સાધુઓને અમે જે પણ અમારાથી વ્યવસ્થા થઈ ને પહોંચાડવાની વ્યવસ્થા કરી. માત્ર નારાયણ સરોવરના નહીં, પણ લખપત માત્રના. બસ આ 1-2 ફોનથી જ પ્રેરણા તો ગમે ત્યાંથી મળે કે આ બધું આપણા માટે મૂકીને બેઠા છે સાહેબ. આવી ચેતનાઓને સાચવી લેજો. અને આવા જ્યારે ધર્મનિષ્ઠ 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા હશે
ત્યારે એના વિચારો કેટલા ઉત્તમ હશે, તમે વિચાર તો કરો. જગતના કલ્યાણ કરવા માટે સંતો ભેગા થયા છે. સૂત પૌરાણિકને આગતા સ્વાગતા થઈ છે, અભિવાદન અર્ચના કરી છે, અને તમામ સાધુઓ ભેગા થયા છે. ત્યારે મહામંત્રનો જપ કર્યો છે. અને સાહેબ, જપ, તપ, વ્રત, દયા, દાન એ તમારા ભક્તિમાં વધારો કરશે.